જો રહ્યા છો ટીવી 9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું। 11 વાગી ચૂક્યા છે। સમાચાર અમદાવાદથી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે અનોખા પ્રયાસ કરવામાં આવ્યા। વસ્ત્રાલ વિજલપુરમાં મિલકત વેરો ન ભરનારાઓના ઘરે ઢોલ નગારા વાગ્યા। અનાઉન્સ કરવામાં આવ્યું છે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા લાંબા સમયથી વેરો ભરવાનો પણ બાકી છે। લાઇટ નળ કનેક્શન કાપવાના બદલે અધિકારીઓ ઢોલ નગારા સાથે પહોંચ્યા અને ઢોલ નગારા વગાડી વહેલી તકે બાકી વેરો ભરો। કરદાતાઓને આ પ્રકારની સૂચના આપવામાં આવી। જીપીએમસી એક્ટ હેઠળ લાઇટ નળ કનેક્શન કાપવાનો મહાનગરપાલિકાને અધિકાર છે અને નાગરિકોને રંજાડવાના બદલે ઢોલ વગાડી વેરા વસૂલાતનો મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો। વારંવારની નોટિસ બાદ વેરો બાકી રહેતા મહાનગરપાલિકાએ આ ઝુંબેશ હાથ ધરી છે। પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય આપ ઝોનલ કચેરી સિવિક સેન્ટરો તેમજ ઓનલાઈન ટેક્સ ભરી શકો છો। તો અધિકારી લેવલના વ્યક્તિ કે જે પોતે જાહેર માર્ગ ઉપર સોસાયટી નીકળે છે ઢોલ નગારા સાથે ઢોલીને સાથે રાખીને અને જુઓ આ તે કેવી બાબત કહી શકાય। ટેક્સ ભરો જે અલગ અલગ રીતે સૂચનાઓ જાય છે, નોટિસો જાય છે, લેટર્સ જાય છે, પણ પાલન નથી થતું ત્યારે આ રીતે પણ લોકોને જગાડવા પડે છે। અત્યારે અહીંયા હાજર છે આપનો જે પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય આપ ઝોનલ કચેરી સિવિક સેન્ટરો તેમજ ઓનલાઈન ટેક્સ ભરી શકો છો। આપના દ્વારા સામાન્ય રીતના કમૂરતા જ્યારે ચાલતા હોય છે એ સમયગાળા દરમિયાન ઢોલ નગારા નથી વાગતા હોતા, પરંતુ અત્યારે હાલ જે ઢોલ નગારા વાગી રહ્યા છે એ અમદાવાદના રેવન્યુ વિભાગ દ્વારા વગાડવામાં આવી રહ્યા છે। જે લોકો દ્વારા વર્ષોથી પોતાનો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં નથી આવતો એમના નિવાસ સ્થાને જઈને અત્યારે હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ ઢોલ વગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે। જે રીતના આપણે જોયું છે કે મહાનગરપાલિકા દ્વારા આ તમામ લોકોને વારંવાર નોટિસો ફટકારવામાં આવી હતી। એ નોટિસો ફટકાર્યા બાદ પણ એમના દ્વારા કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવામાં ન આવ્યો હોવાના કારણે એમને શર્મિંદા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। એ પ્રયોગ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાં રેવન્યુ વિભાગની ટીમ પહોંચી રહી છે અને આ જ રીતના લોકો એમનો જે બાકીનો ટેક્સ છે એ ભરે એ માટે એમને આજીજી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અગાઉ આ તમામ લોકોને નોટિસો પણ ફટકારવામાં આવી હતી। અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, કેવી રીતના આપ મતલબ લોકોને જે લોકો ટેક્સ નથી ભરતા એમને ગાંધીગીરી કરીને એક રીતના શર્મિંદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવીન પ્રયોગ કર્યો છે કે જે ટેક્સના બાકીદારો હોય પાછલા 4-5 વર્ષથી રહેણાંક વિસ્તારોમાં પણ ટેક્સ ના ભરાતો હોય તો એવા પોકેટ્સ નક્કી કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ કોર્પોરેશન કક્ષાએ વિવિધ ઝોનમાં આ કામગીરી કરવામાં આવે છે કે ઢોલ નગારા સાથે જવાનું અને લોકોને જાગૃત કરવાના। ઘણી વખત જાણકારીના અભાવે પણ ટેક્સ ભરવાનો બાકી રહી જતો હોય તો અરજદારોને ધક્કા ના ખાવા પડે અને ઓનલાઈન પણ ટેક્સ ભરવાની આપણે સુવિધા આપેલી છે। સબઝોન કચેરીએ પણ ટેક્સ ભરી શકાય છે, તેમજ સિવિક સેન્ટરો છે, ઝોનલ કચેરી છે, ત્યાં પણ ટેક્સ ભરી શકાય છે અને ટેક્સના નાણાંનો ઉપયોગ આપણે શહેરની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે કરીએ છીએ કે રોડ, રસ્તા, ગટર, પાણી, તો જેથી એક જવાબદાર નાગરિક તરીકે આપણે શહેરના વિકાસમાં સહભાગી થવું જોઈએ અને ટેક્સના નાણાં ભરવા જોઈએ। ઓકે, એવો કોઈ આંકડો ખરો મહાનગરપાલિકા પાસે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટલા ટકા લોકો ટેક્સ નથી ભરતા? જનરલી રેસિડેન્શિયલ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી જેમને ટેક્સ ના ભર્યો હોય એમને જ આપણે નોટિસો ફટકારીએ છીએ અને આ વખતે અમારા દક્ષિણ પશ્ચિમ ઝોનનો ટાર્ગેટ 280 કરોડ છે ટોટલ ટેક્સનો। ગયા વર્ષે 255 કરોડ હતો, જેમાં આપણે 245 કરોડ સુધીની રિકવરી કરેલી હતી। આ વખતે અમારી યંગ ટીમ છે, ઉત્સાહી છે અને આવા નવા પ્રયોગોની સાથે અમારી ગણતરી છે કે 90-95% સુધીની ટેક્સની રિકવરી કરી શકાય। તો ટેક્સની રિકવરી સારામાં સારી રીતના થાય એ જ પ્રયત્નના ભાગરૂપે આ રીતના જે રેસિડેન્શિયલ પોકેટ કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો ટેક્સ નથી ભરી રહ્યા એ તમામ જગ્યાઓ પર હાલ મહાનગરપાલિકાની ટીમ પહોંચી રહી છે અને લોકોના ઘર પાસે ઢોલ વગાડીને કહી રહી છે કે તમારો બાકી ટેક્સ તમે ભરી જાઓ। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી 9।